ચાલો નેક્स्ट રેન્ડમ વેરિયેબલ સ્ટાર્ટ કરી દઈએ, સમજો. ગુજરાતીમાં એને કહેવાય યાદચ્છિક પ્રયોગ, સોરી યાદચ્છિક ચલ. રેન્ડમ વેરિયેબલ યાદચ્છિક ચલ કોને કહેવાય સમજીએ. મોડાસા અહીંયા ભાઈ ધ્યાન અહીંયા. રેન્ડમ વેરિયેબલ એટલે એવું ફંક્શન. રેન્ડમ વેરિયેબલ it is a real valued function. મતલબ વાસ્તવિક વિધેય છે. કેવી રીતે ડિફાઇન થાય છે? કેપિટલ એક્સ, જેનું પ્રદેશ ડોમેન સેમ્પલ સ્પેસ છે, અને નંબર કંઈક આવશે કેપિટલ આર, રિયલ નંબર. સમજજો, આને કહેવામાં આવશે રેન્ડમ વેરિયેબલ. આને કહેવામાં આવશે સેમ્પલ સ્પેસ, મતલબ નિદર્શ અવકાશ, અને આને કહેવામાં આવશે રિયલ નંબર, મતલબ વાસ્તવિક સંખ્યા. કહેવાનો મતલબ કે વાસ્તવિક સંખ્યા દરેકે દરેક એલિમેન્ટ સાથે કનેક્ટ થશે. સમજીએ એક્ઝામ્પલ તરીકે, હું એમ કહું કે ટોસ અ કોઈન, એક સિક્કો ઉછાળું છું, એટલે સીધી વસ્તુ છે સેમ્પલ સ્પેસમાં મને કોણ કોણ મળશે? એક તો એચ મળશે, એક તો ટી મળશે. તો મારે એ સમજવું પડશે કે એક્સ છે એ મારે ડિફાઇન કરવો પડશે. એક્સ હું લખું છું નંબર ઓફ હેડ, એટલે કે કેટલા હેડ આવે છે એની સંખ્યા, નંબર ઓફ હેડ. હવે સમજો કે એચ નંબર જે છે, આ એચ એ કોની સાથે કનેક્ટ થશે? એચ માં કેટલા હેડ છે? એક. ટેલમાં કેટલા હેડ છે? 0. તો રેન્ડમ વેરિયેબલ કેપિટલ એક્સ હતો, એની રેન્જ કેટલી મળી ગઈ? એનો વિસ્તાર કેટલો મળ્યો? તો કે એના વિસ્તારમાં આવે છે 0 અને 1. અને આવું થશે જ. દરેકે દરેક ક્વેશ્ચનમાં તમને કેપિટલ એક્સ ક્વેશ્ચન વાળા મેન્શન કરીને આપશે. એના બેસિસ પર તમારે દરેકે દરેક એલિમેન્ટને કોઈ રિયલ નંબર સાથે કનેક્ટ કરવાનો. એ રિયલ નંબર પ્લસ હોય, માઇનસ હોય, પોઈન્ટમાં હોય, બધું હોય કે. કોઈ કન્ફ્યુઝન? પાક્કું? સેકન્ડ વિચારીએ આપણે. ચાલો બીજો એક્ઝામ્પલ હું વિચારું. હું એમ કહું ટોસ અ કોઈન 2 times. 2 વખત કોઈનને ટોસ કરું છું. 2 વખત કોઈનને ટોસ કરું છું તો સેમ્પલ સ્પેસમાં કોણ કોણ મળશે? એચ એચ મળશે, એચ ટી મળશે, ટી એચ મળશે, અને ટી ટી મળશે. કન્ફર્મ કરો. ડન. ધેન આફ્ટર કેપિટલ એક્સ હું ડિસાઈડ કરું છું, અને કેપિટલ એક્સ માં લઈ લઉં છું નંબર ઓફ ટેલ. મારી મરજી, હું ક્વેશ્ચનમાં ચેન્જીસ કરી નાખું. હવે હું કહું છું નંબર ઓફ ટેલ. સમજીએ નંબર ઓફ ટેલ. મને કન્ફર્મ કરીને કહો કે આ નંબર કોની હારે કનેક્ટ થશે? હવે એમાં જેટલા ટેલ છે એની સાથે. એમાં કેટલા ટેલ છે? 0. આમાં કેટલા ટેલ છે? 1. તો 1 નંબર સાથે કનેક્ટ થશે. આમાં કેટલા ટેલ છે? 1. તો 1 નંબર સાથે કનેક્ટ થશે. આમાં કેટલા ટેલ છે? 2. તો 2 નંબર સાથે કનેક્ટ થશે. મારે સમજવું પડશે કે રેન્જ ઓફ કેપિટલ એક્સ કોણ કોણ આવે છે? જે પોસિબલ આન્સર હોય. એક તો 0 આવશે, એક 1 આવશે, એક 2 આવશે. કન્ફર્મ કરો.
આને કહેવામાં આવે રેન્ડમ એક્સપેરિમેન્ટ. ટોસ અ કોઇન 2 times. સેકન્ડ, સેમ્પલ સ્પેસ HH HT TH ને TT. એ થઈ ગયું તમારું સેમ્પલ સ્પેસ, નિદર્શ અવકાશ. ત્રીજી વસ્તુ, યાદચ્છિક ચલ રેન્ડમ વેરિયેબલ. રેન્ડમ વેરિયેબલ છે નંબર ઓફ ટેલ, મતલબ આ નંબર જે સેમ્પલ સ્પેસ છે એ કોઈ રિયલ નંબર સાથે કનેક્ટ થશે. 0 સાથે કનેક્ટ થયો, 1 સાથે કનેક્ટ થયો, 1 સાથે કનેક્ટ થયો, 2 સાથે કનેક્ટ થયો. તો એના જે પોસિબલ આઉટકમ્સ છે, પોસિબલ આઉટકમ્સ નો સેટ બનાવો. આને કહેવાય રેન્જ ઓફ રેન્ડમ વેરિયેબલ 0 1 2. એના ઉપરથી હજી એક વસ્તુ બનશે, ટેબલ ફોર્મેશન બનશે. ધ્યાન આપજો ટેબલ કેવી રીતે હું બનાવું છું. હું કઈક આવું ટેબલ બનાવવા જાઉં છું. અહીંયા કેપિટલ X, અહીંયા P of X, અહીંયા છે 0, અહીંયા છે 1, અહીંયા છે 2. એને કરસ્પોન્ડિંગ એની પ્રોબેબિલિટી 0 કેટલી વાર આવે? 0 એક નંબર છે એમાં આવે છે. HH ની પ્રોબેબિલિટી 1/4. તો અહીંયા હું લખી નાખું 1/4. 1 કેટલી વાર આવે છે? 1 આમાંય આવે છે, આમાંય આવે છે, મતલબ 1 બે વાર આવે છે. આઉટ ઓફ 4 2/4. સુરત બેન ધ્યાન અહીંયા આગળ બેઠા એ બાયોલોજી વાળા છે, મેથ્સ વાળા છે? મેથ્સ બાયોલોજી, ઠીક. અને 2 આવશે એની પ્રોબેબિલિટી 2 ક્યારે આવશે? એક જ આન્સર છે તો 1/4. આજે મેં આખું ટેબલ બનાવ્યું એને કહેવામાં આવે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન. ગુજરાતીમાં એને કહેવાય સંભાવના વિતરણ. પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન ગુજરાતીમાં એને કહેવાય સંભાવના વિતરણ. સમજો ખાસ. સૌથી પહેલા પ્રયોગ, યાદચ્છિક પ્રયોગ, રેન્ડમ એક્સપેરિમેન્ટ. એના ઉપરથી સેમ્પલ સ્પેસ. સેમ્પલ સ્પેસ પછી રેન્ડમ વેરિયેબલ. રેન્ડમ વેરિયેબલ બધા નંબરની સાથે ડિફાઇન કર્યું, 0 1 2 બધું કરી નાખ્યું. રેન્જ લખી, પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન લખ્યું. એ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન પરથી મારે હજી એક નવા શબ્દમાં એન્ટર થવું છે. નામ છે એનું મીન. ગુજરાતીમાં એને કહેવાય મધ્યક. હજી એક શબ્દ છે એનો મેથેમેટિકલ એક્સપેક્ટેશન. મેથેમેટિકલ એક્સપેક્ટેશન ગુજરાતીમાં એને કહેવાય ગાણિતિક અપેક્ષા. ઈ બનશે કંઈક આવી રીતે સિગ્મા xi p of xi અને એનું સમેશન. મતલબ હું શું કરીશ? આ બેનો પ્રોડક્ટ, ખાસ ધ્યાન રાખજો, પ્રોડક્ટ 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 અને છેલ્લે એડિશન. ફરીવાર પ્રોડક્ટ 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 અને છેલ્લે એડિશન. હલો, મીન કેમ મળે? પ્રોડક્ટ 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 અને છેલ્લે બધાનું એડિશન. ડન. સમજ્યો? મારે આનો મીન જોતો છે. પ્રોડક્ટ કરો 0, પ્રોડક્ટ કરો 1/2, પ્રોડક્ટ કરો 1/2, પ્રોડક્ટ 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 છેલ્લે એડિશન. ઇટ ઇઝ 1. સો મેથેમેટિકલ એક્સપેક્ટેશન મીન મળી ગયો મને 1. કોઈ કન્ફ્યુઝન, કોઈ ક્વેશ્ચન? તો આખો ક્વેશ્ચન શરૂ થશે રેન્ડમ એક્સપેરિમેન્ટથી, સેમ્પલ સ્પેસ અને પ્રોસેસ કરતા કરતા છેલ્લે તમને પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન અને મીન સુધી મળશે. ક્લિયર છે? તો સ્ટાર્ટ કરવાનું તમારે અહીંયાથી આવું કંઈક. રેન્ડમ વેરિયેબલ ઇઝ અ રિયલ વેલ્યુડ ફંક્શન x પછી s to r. જલ્દી જલ્દી ખાલી આટલું એક લખો.
જલ્દી જલ્દી આ થઈ ગયું ઓકે ડન ધેન આફ્ટર ક્વેશ્ચન શું કરાયું કરાયું તો ઘણું બધું તમે ક્યાં હતા અત્યાર સુધી લાઈટ નહોતી કરો હાલો હવે કેમેરા ઓન કરી પણ હેલો સર યસ આગળ એ સાહેબ ને જમા કરાવી બધા એટલે મારે આ કરાવવાનું એમ ને પાછું આખું પાછું કરાવવાનું કઈ ખુશીમાં ઓકે ધ્યાન આપો ચાલો અહીંયા બાકીના થોડુંક રિવાઇઝ થઈ જાય રેન્ડમ વેરિયેબલ ટોપિક છે યાદચ્છિક ચલ કોને કહેવાય યાદચ્છિક ચલ તો કે એ એક રિયલ વેલ્યુડ ફંક્શન છે ફંક્શન એટલે સમજાય કે બધાનો આન્સર મળવો જ જોવે છેલ્લે મોરબી લેક્ચર સ્ટાર્ટ થઈ જાય પછી ડિસ્કશન ન થવું જોઈએ બધાનું ધ્યાન પાછું અહીંયા ડન રિયલ વેલ્યુડ ફંક્શન છે શું કરશે તો કે રેન્ડમ વેરિયેબલ કેપિટલ એક્સ એ શું કરે છે સેમ્પલ સ્પેસમાંથી બધા ઇનપુટ લે સેમ્પલ સ્પેસના ઇનપુટ લે અને ફાઇનલ આન્સર આપે રિયલ નંબરમાં બધા સેમ્પલ સ્પેસના એલિમેન્ટને રિયલ નંબર સાથે કનેક્ટ કરે આવું કામ કોણ કરે રેન્ડમ વેરિયેબલ યાદચ્છિક ચલ એક્ઝામ્પલ સમજીએ એટલે થોડોક આઈડિયા આવે ટોસ અ કોઈન એક સિક્કો ઉછાળ્યો આઉટપુટ કયા કયા મળ્યા એસ અને ટી એચ મળશે ટી મળશે એચ ટી હવે રેન્ડમ વેરિયેબલ મારે ડિફાઇન કરવાનો મારે મતલબ ક્વેશ્ચન વાળા ડિફાઇન કરીને આપશે તમને નંબર ઓફ હેડ એચ ની અંદર કેટલા હેડ છે એક તો હું આને કનેક્ટ કરીશ 1 સાથે ટી ની સાથે કેટલા હેડ છે 0 એટલે એને કનેક્ટ કરીશ 0 સાથે રેન્જ લખું છું કેપિટલ એક્સ 0 અને 1 આટલું ક્લિયર છે ડન સેકન્ડ એક્ઝામ્પલ હું સમજાવું છું ટોસ અ કોઈન 2 ટાઈમ્સ એચ ટી ટીએચ ટીટી આ બધાને કનેક્ટ કરો રિયલ નંબર સાથે રેન્ડમ વેરિયેબલ કોણ છે રેન્ડમ વેરિયેબલ છે નંબર ઓફ ટેલ જેટલા ટેલ હોય એ નંબર સાથે કનેક્ટ કરવાનું એચ માં કન્ફર્મ કરો કેટલા ટેલ આવશે 0 એકય નો આવે 0 એચ ટી માં ટેલ કેટલા આવશે 1 1 ટીએચ માં ટેલ કેટલા આવશે 1 1 ટીટી માં ટેલ કેટલા આવે 2 તો કનેક્ટ થઈ ગયા 2 સાથે કયા કયા પોસિબલ આન્સર આવ્યા 0 આવે 1 આવે 2 આવે એ બધાને કહેવાય રેન્જ ઓફ રેન્ડમ વેરિયેબલ 0 1 2 ડન પ્રોસેસ કરો 0 1 2 લખી નાખ્યું એ પ્રોસેસમાં એક ટેબ્યુલર ફોર્મ બનાવો ટેબલ બનાવો બનાવી નાખ્યું ટેબલ 0 1 2 0 1 2 એને કરસ્પોન્ડિંગ એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો 0 ક્યારે આવશે 0 આવે છે એચ માં એચ ની પ્રોબેબિલિટી કેટલી 1/4 એટલે 1/4 1 આવે છે 1 ક્યારે ક્યારે આવે 1 અહીંયા આવે ને અહીંયા આવે મતલબ આ બે આવે છે આઉટ ઓફ 4 2/4 2/4 એટલે 1/2 1/2 ધેન આફ્ટર 2 આવે છે 2 ક્યારે આવે ટીટી હોય ત્યારે ટીટી ની પ્રોબેબિલિટી 1/4 1/4 ડન આટલું ક્લિયર આજે ટેબલ આખું બનાવ્યું એને કહેવામાં આવે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન ગુજરાતીમાં એને કહેવાય સંભાવના વિતરણ ધેન આફ્ટર હજી એક નવો શબ્દ આવે છે નામ છે એનું મીન ગુજરાતીમાં કહેવાય મધ્યક મેથેમેટિકલ એક્સપેક્ટેશન ગાણિતિક અપેક્ષા મેથેમેટિકલ એક્સપેક્ટેશન ગાણિતિક અપેક્ષા ફોર્મ્યુલા એનું આવું છે ફોર્મ્યુલા તો આવું છે પણ હું શોર્ટકટ સમજાવું છું કરવાનું કેમ પ્રોડક્ટ 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 અને એડિશન કેમ કરવાનું પ્રોડક્ટ 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 અને છેલ્લે એડિશન ડન તો હું પ્રોડક્ટ કરું આ બેનું પ્રોડક્ટ 1/0 1/2 1/2 અને છેલ્લે બધાનું એડિશન 1 આને કહેવાય મીન આટલું કરાયું હતું ક્લિયર છે હવે હું લખવાનો ટાઈમ નથી આપતો ઘરે જઈને થોડુંક એવું તમે લખી નાખજો મોડ્યુલમાં આપ્યું છે એટલે ટાઈમ આપણો બગડે નહીં બરાબર છે ઓકે આગળ વધીએ હવે આવે છે શબ્દ વેરિયન્સ ગુજરાતીમાં એને કહેવાય વિચરણ એનું ફોર્મ્યુલા કંઈક આવું છે વેરિયન્સ ઓફ એક્સ e of x square minus e of x whole square e of x કેવી રીતે મળશે તો કે e of x મળશે
તમારી પાસે આ વેરિયેબલ હતા ને એ વેરિયેબલ ના સ્ક્વેર કરવાના, પ્રોબેબિલિટી મલ્ટીપ્લાય કરવાનો, વેરિયેબલ ને સ્ક્વેર કરો અને એની કરસ્પોન્ડિંગ પ્રોબેબિલિટી મલ્ટીપ્લાય કરો. આ થઈ ગયું મારું E of x સ્ક્વેર. તો અલ્ટિમેટલી વેરિયન્સ નું ફોર્મ્યુલા મને કંઈક મળવું જોવે, એ આવું મળશે. હલો. અને એની સાથે સાથે આવશે સ્ટાન્ડર્ડ ડેવિએશન, પ્રમાણિત વિચલન. વેરિયન્સ નું સ્ક્વેર રૂટ. વેરિયન્સ, સ્ટાન્ડર્ડ ડેવિએશન, આ બધી વસ્તુ ડેટા ઓબ્ઝર્વેશન માટે આવશે, સ્ટેટિસ્ટિકમાં આવશે અને એની અંદર કહેવામાં આવશે કે ઓરિજિનલ મીન છે, મતલબ કે એવરેજ છે, એનાથી તમારા ઓબ્ઝર્વેશન કેટલા ડેવિએટ થયા છે, કેટલા દૂર છે, એ ડેવિએશન વેરિયન્સ અને સ્ટાન્ડર્ડ ડેવિએશનમાં મળશે. ફોર એક્ઝામ્પલ, સિમ્પલ એક્ઝામ્પલ આપું કે તમારા અત્યાર સુધીના માર્ક્સ ની એવરેજ ફાઇન્ડ કરો, એટલે કંઈક નંબર આવશે. એ નંબર અને તમારા જે માર્ક આવે છે એ બે વચ્ચેનો ડિફરન્સ કેલ્ક્યુલેટ કરો, એને કહેવાય ડેવિયન્સ, ડેવિએશન. એ ડેવિએશન બને ત્યાં સુધી ઓછો હોય તો તમારી કન્સિસ્ટન્સી સારી કહેવાય. એ ડેવિએશન ચેક કરવાનું છે, એટલે આ બે પેરામીટર એ ડેવિએશન ચેક કરવાના છે. ક્લિયર છે? તો એટલા માટે તમારે આ બે વસ્તુ કેલ્ક્યુલેટ કરવી પડશે અને એની માટે પ્રોબેબિલિટીનો યુઝ થાય છે. એટલે બે વસ્તુ તમે નોટ ડાઉન કરો, એક વેરિયન્સ અને સ્ટાન્ડર્ડ ડેવિએશન. પછી ઓલા ટેબલ માટે આ વસ્તુ આપણે ફાઇન્ડ પણ કરીએ જલ્દી. અહીંયા x છે, અહીંયા p of x છે, અહીંયા 0 છે, 1 છે, 2 છે, 1/4, 1/2 ને આ 1/4. મારે વેરિયન્સ જોતું હોય તો E of x સ્ક્વેર મેળવવું પડશે. E of x સ્ક્વેર કેવી રીતે મળશે? ઉપરવાળાનો સ્ક્વેર 0, ઉપરવાળાનો સ્ક્વેર એની સાથે મલ્ટીપ્લાય એટલે 1/2, ઉપરવાળાનો સ્ક્વેર એટલે 4 અને આ 1/4 એટલે 1. એ મળશે મને 3/2. કન્ફર્મ કરો તો વેરિયન્સ કેટલો મળશે? કન્ફર્મ કરો. આ મળે છે? કેમ કે મીન જે છે એ 1 મળ્યો મને, વેરિયન્સ છે E of x સ્ક્વેર, E of x સ્ક્વેર એટલે 3/2. સમજો આ કેવી રીતે મેં મેળવ્યું. 0 નો સ્ક્વેર એની સાથે આ મલ્ટીપ્લાય, 1 નો સ્ક્વેર એની સાથે આ મલ્ટીપ્લાય, 2 નો સ્ક્વેર એની સાથે આ મલ્ટીપ્લાય, એટલે મને 3/2 મળે છે. કન્ફર્મ કરો. ઓકે. પછી મેં ફોર્મ્યુલા વાપરી અને 1/2 જવાબ આવ્યો. સ્ટાન્ડર્ડ ડેવિએશન આપો તો કેટલું મળે? (1/√2). જલ્દી કન્ફર્મ કરો. ડન. તો જેટલી વસ્તુ જરૂરી છે, વેરિયન્સ, સ્ટાન્ડર્ડ ડેવિએશન, ફોર્મ્યુલા વાઇઝ ફટાફટ એકવાર નોટ ડાઉન કરો.
લખાઈ ગયું? ચાલો જલ્દી જલ્દી નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. જલ્દી હું ક્વેશ્ચન આપું છું કે એક કોઈન ને 3 વાર ટોસ કરું છું અને મારે વેરિયન્સ જોતો છે. જલ્દી જલ્દી વેરિયન્સ, મીન અને સ્ટાન્ડર્ડ ડેવિએશન ત્રણે ત્રણ જોતું છે. આઈ રિપીટ, સેમ્પલ સ્પેસ તમારું હશે કોઈન 3 વાર ટોસ કરવું છે. મારે મીન જોતું છે, વેરિયન્સ જોતું છે અને સ્ટાન્ડર્ડ ડેવિએશન જોતું છે. ફટાફટ કેલ્ક્યુલેશન કરો. ચાલો, કોઈન ટોસ 3 times. મીન જોતું છે, વેરિયન્સ જોતું છે અને સ્ટાન્ડર્ડ ડેવિએશન. ફાસ્ટ કેલ્ક્યુલેશન કરો. સર x બરાબર શું હોય? રેન્ડમ વેરિયેબલ બરાબર લઈ લઈએ નંબર ઓફ હેડ. નંબર ઓફ હેડ લઈ લઈએ. ચાલો, કેમ થયું ભૂત સેન્ટર? આવી ગયો આન્સર? ડન. ઓકે, જલ્દી જલ્દી મીન આપો. 3/2. વેરિયન્સ, વેરિયન્સ 3/4. Yes. 3/4 આવે છે? કન્ફર્મ કરો. 3/4. ઓકે, અને સ્ટાન્ડર્ડ ડેવિએશન √3/2. હલો, એ તો એ જ આવે ને, આનું સ્ક્વેર રૂટ એટલે સ્ટાન્ડર્ડ ડેવિએશન. ઓકે, ડન. ધેન આફ્ટર નેક્સ્ટ કરીએ. પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન આવી ગયું. 3 કોઈન વાળું હતું, એ પણ આપણે ડિફાઇન કર્યું. જોવો એકવાર. સર યસ, પાછળનો કરો ને આવડું આ હા શું આમાં પ્રોબ્લેમ થયો? એકવાર કરાવો ને પાછળનો થિયરી જ રાખવાનો. સમજાણું ને એવું થયું? ઓકે, ચાલ મને જલ્દી જલ્દી રેન્ડમ વેરિયેબલ આપતો. નંબર ઓફ હેડ છે x અને p ઓફ x. કેટલા કેટલા આવશે? નંબર ઓફ હેડ 0 1 2 3 1 2 3. ઓકે,
હર્ષિલ અહીંયા સમજાઈ જાહે, ધ્યાન આપ થોડુંક એટલે. ઓકે ડન. 0 1 2 આ 3 zero હેડ છે તો ઝીરો હેડ એટલે કોણ હોય? TTT. TTT ની પ્રોબેબિલિટી 1/8. એક હેડ હોય 3/8. 8. 3/8. ઓકે, તમારે રાજકોટમાં નેટવર્ક પ્રોબ્લેમ લાગે કંઈક થોડુંક ચોટે છે. એની સુધી 3 હા સર ઓકે હાલો 1 પછી by 8. ડન. મીન ફાઇન્ડ કરો એટલે પ્રોડક્ટ અને એડિશન. જલ્દી 0 પ્લસ 3/8 plus પ્લસ 3 by 8 6 plus બાય 3 by 4 પ્લસ plus 3/8. plus 3 by 8. ઓકે ડન. Yes. પ્રોસેસ કરો. 12 by 8. 12/8 ને 3/2 કહેવાય. હા ડન. પછી વેરિયન્સ માટે સ્ક્વેર કરવાનો અને પ્રોસેસ કરવાની આવડશે? હા બોલવા માંડ. વેરિયન્સ ઓલાનો સ્ક્વેર ને પ્રોબેબિલિટી મલ્ટીપ્લાય કરવાની, આનો સ્ક્વેર ને પ્રોબેબિલિટી મલ્ટીપ્લાય કરો એટલે 0 પ્લસ Zero. ઓલાનો સ્ક્વેર અને એડ કરો, પછી 3 by 8. આનો સ્ક્વેર કરો 4 અને આને મલ્ટીપ્લાય કરો 4 ને 3 12. 12/8 3 by 2. 8 3 રાઈટ by ને? 2. પણ કોઈ દિવસ એવું ન કરાય, હંમેશા ડિવાઇડેડ બાય 8 તો 8 એઝ ઇટ ઇઝ રખાય, કેમ કે કેલ્ક્યુલેશન ઈઝી પડે. તમે ઉડાડી દેહો ને તો પ્રોબ્લેમ તમને થાય, સમજાણું? એટલે બેટર છે કે ડિનોમિનેટર એઝ ઇટ ઇઝ રાખો. હોય આનું 3/8 ડન. તો 3/8. હવે નીચે વાળાને 8 અને ઉપર વાળાને એક સાથે એડિશન કર. 12 ને 4 16 એટલે 18. 18 એટલે 3/2 4. ના છેદમાં 4. હે 3/4 ને 9 by 8 આવે છેલ્લામાં. સર છેલ્લા એક 9 by 8 આવે. એક મિનિટ સમજાઈ ગયું. મેં આ હું ગણ્યું ઈ તો પેલા સમજો. સમજાઈ ગયું. આ e of x સ્ક્વેર કર્યું, મેં વેરિયન્સ થોડું ગણ્યું છે. સર 9 by 8 આવે. એલા ભાઈ સમજાઈ ગયું. મેં સીધો આન્સર તે ઓલો આપ્યો ને 3/4 તો મેં સીધો 3/4 ઠપકાર્યો. પછી મને ખબર પડી કે આ વેરિયન્સ નથી. મેં કેલ્ક્યુલેશન નહોતું કર્યું આનું કેલ્ક્યુલેશન આવશે 9 2 2 આપણે વર્ક કરીને બેનો આવે છે ને, વર્ક કરીને પ્રોડક્ટ કરીને એટલે ટર્નઓવર 1/8 એટલે 9/8 એમ. ઠીક. ઓકે, અહીંયા પ્રોબ્લેમ છે. હા એમ. ઓકે, અહીંયા પ્રોબ્લેમ છે. ડન. તો ઈ પ્રોબ્લેમ અહીંયા થાય. અહીંયા શું આન્સર આવશે? 12 ને 12 24. 24 થયા ને તો અને તો પછી અહીંયા આવશે 3. કન્ફર્મ કરો. ડન. હવે વેરિયન્સ નું ફોર્મ્યુલા e of x સ્ક્વેર માઇનસ e of x હોલ સ્ક્વેર. e of x એટલે 3 માઇનસ 3/2. 3/2 નો સ્ક્વેર 9/4. 12 ને 4 ને 3/4. કન્ફર્મ કરો. ડન. કેમ છું દીપ? બરાબર છે? હા સર થઈ ગયું. ઓકે ડન. ચાલો હર્ષિલ કેમ છું? થોડુંક ભેગું છું. એકવાર શીખી ગયો ઓલરેડી એટલે વાંધો ન આવે. છો ને ટૂંકમાં? Py. ઓકે ઓકે. આમાં સિગ્મા કોણ છે અને સિગ્મા સ્ક્વેર કોણ? પરિવાર આમાં સિગ્મા અને સિગ્મા સ્ક્વેર ની સાઈન માં ગયો ને એમાં હું સિગ્મા એક્સ આઈ પી ઓફ એક્સ આઈ, આને કહેવાય મીન. અને મીન ના સિમ્બોલ આવા છે. આ ત્રણે નોટેશન છે મીન ના. એમાં શું કરવાનું? આ બેનું પ્રોડક્ટ અને સીધું છેલ્લે એડિશન. સિગ્મા એક્સઆઈ સ્ક્વેર જે છે આ e ઓફ એક્સઆઈ સ્ક્વેર, e ઓફ એક્સઆઈ સ્ક્વેર નું ફોર્મ્યુલા કંઈક આવું છે. જે વેરિયેબલ હોય એનો સ્ક્વેર કરવાનો અને એને પ્રોબેબિલિટી સાથે મલ્ટીપ્લાય કરવાનો.
અને પછી એડિશન કરવાનું. ક્લિયર છે? ડન. અને વેરિયન્સ નું ફોર્મ્યુલા કંઈક આવું છે. e of x સ્ક્વેર માઇનસ e of x હોલ સ્ક્વેર. મતલબ કે આ યાદ ન રાખો અને અહીંયા મીન નો સ્ક્વેર યાદ રાખો તોય હાલે. ડન. ઓકે. નેક્સ્ટ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન પ્રોસેસ કરી આન્સર આવ્યો. સમજો કોઈ શું કહે છે? Four raw mangoes are mixed accidentally with 16 આ હું લખ્યું રીપે મેંગો રાઈપ પાકેલા. પાકેલા રાઈપ એટલે પાકેલા. વાહ, આવડવા મળ્યું હર્ષલ તને ઇંગ્લિશ. આવડતું જ તું ઠીક. ઓકે. Find the probability distribution of number of raw mangoes. સમજો કોનું પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન પૂછે છે? રો મેંગોઝ નું. ઇન ડ્રો ઓફ 2 મેંગોઝ, 2 મેંગો લેવાના છે, એમાં પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન કોનું પૂછે છે? રો મેંગોઝ નું. તો રો મેંગોઝ એટલે કેપિટલ X. અહીંયા લખવાનું નંબર ઓફ રો મેંગોઝ. રેન્ડમ વેરિયેબલ નો રેન્જ ઓફ રેન્ડમ વેરિયેબલ. જલ્દી યુગલા બોલવા માંડ. તું ન્યા બેહીને પણ આમ હું કામ વયો ગયો? નથી દેખાતું હરખું? 0 1 2 એમ નહીં, ન્યા બેઠો તો ને ઓલી બેન્ચે હું કામ વયો ગયો? એમ ને હા એમ તું ન્યા બેહીને. હા બસ. ખોટું ન્યા વાતું કરવા ગયો છે. સાચું પાડ નહીં? ઠીક. x p of x 0 1 2 એને કરસ્પોન્ડિંગ પ્રોબેબિલિટી p of 0 p of 1 અને p of 2. તો p of 0 મીત ક્યાં ગયો? મીત બોલ. p of 0 p of 0 નો મતલબ સમજાય પેલા મને. મીત તો તું જ તને પાસ ભૂલાઈ ગયું હું તને મીત કહું છું એમ? મને ભૂલાઈ જાય. ધર્મિત ને? ઓકે હાલો કઈ વાંધો નહીં. હા ધર્મિતભાઈ બોલો હાલો. 16/20 16/20 તું ખોટું વિચારે છો. કેટલી મારે મેંગો લેવાની છે? 2 ઈ બે પાછી કેવી હોવી જોવે? બાકી હા પાકેલી હોવી જોવે. તો કેટલી પાકેલી છે તારી પાસે? 16 કેટલી રીતે લઈ શકાય? 2 રીતે લે આમ થોડું હોય. કોઈ યાદ કર કોણ એની હેલ્પ માં આવશે? ઓલો ઓમલો ક્યાં ગયો? ઓમ બોલતો. વાહ ભાઈ વાહ. એ પણ આમ પગ ઉપર પગ ચડાવીને એમ બેઠો. હા એમ હરખો બે. હા એમ નીચે 20C2 20C2 ડન. ક્લિયર. આપણે કઈ મીત ને જવા નહીં દઈએ. અમિત હાલ બોલ. p of 1 4C1 ઇન્ડુ ઓય હજી બે લેવાની છે. હા એક તે પાકેલી ખરાબ લીધી, મતલબ કાચી લીધી, હજી એક પાકેલી લેવાની. બોલવા માંડ. ઇન્ટુ 16C1 ડિવાઇડેડ બાય 20C2 ડન. p of 2 મોડાસા સેન્ટર ફર્સ્ટ બેન્ચ ઉપર સેકન્ડ બેઠો. ઈ એના હાથમાં માઇક લાગે તો તું નહીં, તારી બાજુ વાળાને આપ. હા ડન. હાલો બોલો. 4C2 ડિવાઇડેડ બાય 20C2 20C2 ડન. પ્રોસેસ કરો. જે આન્સર આવ્યો આમાં મૂકી દો, તમારું કામ થઈ જશે. કોઈ ડાઉટ? પાક્કું? ડન.
પછી મીન પૂછે તો હલો ડન સરસ 16c2 divided by 20c2 આમ તેમ ડન find the constant જલ્દી જલ્દી પૂછું એને જવાબ આપજો મને p of 0 આપો p of 0 સુરતમાં વિધિબેન ક્યાં ગયા વિધિબેન બોલો જલ્દી p of 0 p of 0 આ c છે અને આને કોમ્બિનેશન બોલાય ને 5c અને x તો x ની જગ્યાએ હું બોલું છું અત્યારે 0 તો શું બોલશો 5 કેમ એમ થાય છે x ની જગ્યાએ હું 0 બોલું છું 5c 0 પાક્કું ડન p of 1 આપો આગળ સી હું કામ કર્યો 5c0 ની હું કામ કર્યો આપ્યો છે એટલે કર્યો ઓલો સી લાગે છે સ્મોલ સી કરો તમને પાછો વાંધોય બહુ ઓલો સી લાગે ના લાગે ને લ્યો ખુશ આગળ c into 5c1 p of 2 c into 5c2 ડન આવડશે આવું બધું ઓકે આ બધાનું એડિશન મને કન્ફર્મ કરો તો બધી પ્રોબેબિલિટી છે p of 0 1 2 3 બધાનું એડિશન કેટલું થાય એડિશન કેટલું થાય 1 1 ડન એડિશન 1 થાય તો કેન આઈ રાઇટ લાઈક ધીસ 1 equals 2 બધામાંથી c કોમન અહીંયા આવશે 5c0 5c1 5c5 આઈ થોટ તમને ખ્યાલ છે કે આ યલો અંડરલાઈન નો આન્સર કેટલો થાય 2 2 બાયનોમિયલ માં આઈ થિંક આવું તમે જોઈ ગયા છો 2 સો ઇટ ઇઝ 2 કન્ફર્મ કરો અધરવાઇઝ નથી ખ્યાલ તો ક્યાંક નોટ ડાઉન કરો nc0 nc1 અપ ટુ ncn 2n થાય આવું ક્યાંક નોટ ડાઉન કરો અને અથવા ખ્યાલ છે તો કઈ ઇશ્યુ નથી then after 1 equals to c into 2 કેટલા થાય 32 c નો આન્સર આવશે 1/32 મને ક્વેશ્ચન માં c પૂછો છે યસ find the constant c for this probability distribution this એક જ વસ્તુ યાદ રાખવાની પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન માં સમેશન ઓફ ઓલ ધી પ્રોબેબિલિટી 0 ખાલી અહીંયા જે લખી નાખો ને સમ of all probability equals to 1 બધી પ્રોબેબિલિટી નો સમ 1 છે અને સાથે સાથે એ પણ એક મેન્શન કરી દો nc0 plus nc1 up to ncn is 2n જો કે આવડવું જ જોવે પણ તેમ છતાં ભૂલાઈ ગયું છે તો ત્યાં સાથે સાથે મેન્શન કરી દો એની ક્વેશ્ચન એની પ્રોબ્લેમ ડન દેન આફ્ટર મને કંઈક આવું પૂછે છે જલ્દી ભુજમાં ઓલા બેન ક્યાં ગયા યસ હા બોલો ફર્સ્ટ નો આન્સર શું કરવાનું ખાલી કહી દો ઓકે તો કોણ કોણ આન્સર આવશે ઓકે પછી એડિશન કે મલ્ટીપ્લિકેશન
એમ થોડું હોય, નેગેટિવ છે. આ પોસિબલ છે ઓર, આ પોસિબલ છે ઓર, that means addition. Continue. 0.14 Done. Okay. સેકન્ડ નો આન્સર એ આપી દો ને. 0.27 પહેલા મને એ સમજાવો કે what do you mean like this? P of એની પ્રોબેબિલિટી 0 અને 3 ના વચ્ચે હોય. okay, P of 0 પછી P of 1 કન્ટિન્યુ 2 plus P of 3 નહીં આવે. 3 નહીં આવે તો 0 1 2 0 1 2 0 1 2 અને corresponding probability નું addition. That's it. Any question? Done. Suppose કે question મને ત્યાં એક્સ્ટ્રા કરીને લખી નાખો ને 3 P of x greater than or equals to 3 ફોર્સ કરીને લખી નાખો P of 0 less than x less than 2. કન્ફર્મ કરો તો કે 3 થી વધારે નો આન્સર કયો પોસિબલ છે? 3 અથવા 3 થી વધારેનો આન્સર એક જ વેલ્યુ પોસિબલ છે and it is P of 3. આવું પણ તમને મેન્શન કરશે P of x greater than equals to 3, that means P of 3. 0 to 2 ની વચ્ચે 0 to 2 ની વચ્ચે કોણ પોસિબલ છે? ખાલી 1, P of 1. એવું પણ મને પૂછી શકે P of x greater than 3. આન્સર આપો. જલ્દી જલ્દી. આમ કરે છે બધા, that means correct. It is 0. Clear છે? Any question? Done. Mathematical expectation, that means કે mean. મધ્યક. ફોર્મ્યુલા કોપી પેસ્ટ બધાનું આમ અને છેલ્લે એડિશન. It is like this. આ વેરિયન્સ નું સમજાવે છે. Your question start. ચાલો જલ્દી જલ્દી, મારે ફાઇનલ આન્સર જોવે. સિગ્મા એક્સ એટલે વેરિયન્સ ને સર? સિગ્મા એક્સ સ્ક્વેર એટલે વેરિયન્સ, સિગ્મા એક્સ એટલે સ્ટાન્ડર્ડ ડેવિએશન. વેરિયન્સ નું રૂટ. હા, વેરિયન્સ નો રૂટ. ડન. યસ રિદ્ધમ, આન્સર આવી ગયો? ઓકે, જોઈએ ચાલો. E of x and sigma x. E of x કેટલો મળ્યો? 0.72 અને વેરિયન્સ સ્ક્વેર રૂટ ઓફ E of x, સોરી સિગ્મા x 1.76 નું સ્ક્વેર. ડન. એનો એપ્રોક્સ આન્સર પછી જે આવતો હશે એ આઈ થિંક 1.76 એટલે 38 ને 3 ને
3837 સમથિંગ આવતો હશે કંઈક. જુઓ તો કન્ફર્મ કરી લઈએ એકવાર. આપણને આપ્યો જોઈએ ને આન્સર તો 332. ઓકે 32, 8 નહીં 32. ડન. ક્લિયર છે? ડન. એક કામની વસ્તુ હવે મીન આપ્યો છે, વેરિયન્સ આપ્યો છે, વેરિયન્સ નથી આપ્યો, સ્ટાન્ડર્ડ ડેવિએશન આપ્યો છે. અને મને પૂછે છે ઈ ઓફ એક્સ સ્ક્વેર. કેમનું કરશું? કોઈ આઈડિયા હોય તો? એનીબડી? યસ, ભુજ સેન્ટર પાછળ, પાછળ ભુજમાં પાછળ. હા યસ, બોલો. અને હવે વેરિયન્સ નો ફોર્મ્યુલા નાખી દેશો. આને સબ્જેક્ટ બનાવો, મારું કામ થઈ જશે. ડન. બરાબર છે. આવું પણ હોઈ શકે કે આને આ બાજુ ટ્રાન્સફર કરો તો આ તમને મળશે 16 + 49. 16 + 49 આઈ થિંક થાય 15 ને 15 થાય ના 65. હવે મારે એક કામ કરવું છે કે જો તમારો વેરિયેબલ x હોય તો મીન શું થાહે? ઈ થાહે. વેરિયન્સ v, સ્ટાન્ડર્ડ ડેવિએશન s. એઝ યુઝ્યુઅલ મેં બધું રેગ્યુલર લીધું. હવે તમારા ડેટાને મોડિફાઈડ કરીએ, મતલબ કે ડેટાની અંદર હું કંઈક વસ્તુ એડ અથવા તો સબટ્રેક્ટ કરું છું. આઈ રિપીટ, વેરિયેબલમાં એડ અથવા સબટ્રેક્ટ કરું છું એટલે વેરિયેબલ તમારો ચેન્જ થઈ ગયો. ઇટ ઇઝ +or-b. તો મીનમાં શું ઇફેક્ટ થશે? જે વેલ્યુ વેરિયેબલમાં થાય છે એ જ વેલ્યુ +or- મીનમાં થશે. પણ વેરિયન્સની અંદર એસ સચ પ્રોબ્લેમ નહીં આવે, મતલબ ચેન્જ જ નહીં થાય. સમજજો આ શું કહેવા માંગુ છું. મતલબ કે તમારી પાસે ઓબ્ઝર્વેશન છે, એની અંદર ડેટા તમે અમુક એડ કરો છો તો વેરિયન્સ ચેન્જ નહીં થાય, બીકોઝ કે બધા ડેટાની અંદર એડ થવાનું છે. તો ડેવિએશન ચેન્જ નહીં થાય કેમ કે મીન બદલાશે તો ડેવિએશન એઝ ઇટ ઇઝ રહેશે. કેમ કે પહેલા 15 નો ડિફરન્સ હતો, વસ્તુ એડ કરી એટલે હજી 15 નો જ ડિફરન્સ મેન્ટેન રહેશે. કોઈ ક્વેશ્ચન? ક્લિયર છે આટલી વસ્તુ? ડન. તો તમારે આ વસ્તુ સમજવી પડશે કે વેરિયન્સ ચેન્જ નહીં થાય ઇફ યોર વેરિયેબલ પ્લસ માઇનસ. નેક્સ્ટ થિંગ, મલ્ટીપ્લાય કરો છો, મલ્ટીપ્લાય કરો છો તો વેરિયન્સ બદલાશે. મીન તો જે થવાનું છે, જે ડેટા હારે થશે એ મીન સાથે થશે. વેરિયન્સમાં સ્ક્વેર જેટલો ચેન્જ આવે. શું કામ સ્ક્વેર જેટલો ચેન્જ આવે? કેમ કે એના ફોર્મ્યુલામાં સ્ક્વેર છે જુઓ, એટલે સ્ક્વેર જેટલો ચેન્જ આવશે. પ્રોડક્ટ કરશો ને તો પ્લસ માઇનસ કરશો તો કાંઈ ચેન્જ નહીં આવે. અને અહીંયા મોડ્યુલસ જેટલો ચેન્જ આવશે. મોડ્યુલસ એટલા માટે રાખું છું કેમ કે સ્ટાન્ડર્ડ ડેવિએશનનો ફાઇનલ આન્સર નેગેટિવ ન હોય. ધેટ્સ વાય. હવે હું કમ્બાઇન ડેટા કરું, હજી એક ડેટા હું ડિવાઈડ કરી દઉં. ડિવાઈડ કરશો, વેરિયેબલ સાથે જે પ્રોસેસ કરો છો મીન સાથે એ જ પ્રોસેસ થશે. અહીંયા સ્ક્વેર જેટલી પ્રોસેસ થશે અને અહીંયા
મોડ્યુલસ જેટલું ડિવાઈડ થશે અને અલ્ટિમેટલી છેલ્લે કામની વસ્તુ મલ્ટીપ્લાય કરું અને એડ કરું સબટ્રેક્ટ કરું તો મીન સાથે સેમ વસ્તુ થવાની છે પણ વેરિયન્સમાં ખાલી ને ખાલી મલ્ટીપ્લાય થશે એડ સબટ્રેક્ટ ઇફેક્ટ નહીં આપે સો ધીસ ઇઝ માય ફાઇનલ ડેટા આ એક વ્યવસ્થિત જગ્યાએ નોટ ડાઉન કરો જલ્દી જલ્દી ફાસ્ટ સમજતા જજો ઓરિજિનલ ડેટા ધીસ એક્સ એની સાથે મોડિફિકેશન ચાલે છે કાં તો ડેટાની અંદર એડ થાય છે કાં તો ડેટાને મલ્ટીપ્લાય થાય છે એવું બધું થાય છે તો મીન વેરિયન્સ ઉપર શું ઇફેક્ટ આવે છે જલ્દી જલ્દી ફાસ્ટ ડન ઓકે આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન જે મેં ડિસ્કસ કર્યું હતું સેમ તમારી સામે આવે છે જલ્દી જલ્દી ફાસ્ટ e ઓફ x સ્ક્વેર પૂછે છે ફાસ્ટ કેલ્ક્યુલેશન કરો હવે એસ સચ કેલ્ક્યુલેશન નો પોર્શન આવશે થિયરી પોર્શન બધો પૂરો થઈ ગયો હવે કેલ્ક્યુલેશન જ તમારે વિચારવાનું જલ્દી જલ્દી વિચારવાનું શરૂ રાખો એટલે કામ થાય e ઓફ x સ્ક્વેર કેલ્ક્યુલેટ કરીને આપો કેટલો મળે છે મને કહો મોરબી વાળા કહે છે પહેલા 3 અને પછી 4 3 4 34 ડન કરેક્ટ 3 4 ઇઝ કરેક્ટ આનો આન્સર આપો મને આના આન્સર આપવા માટે તમારે લોજિક સમજવું પડશે કે e ઓફ 3x plus 2 સ્ક્વેર ને હું આવું સમજુ તો કન્ફર્મ કરો તો મેં જે લખ્યું છે આવું સમજુ તો ઇટ ઇઝ કરેક્ટ ઓર નોટ પાક્કું ડન હવે મને ખાલી ઈ કહી દો આ કેટલું છે પહેલા મને ઈ તો કહો કે v કેટલો છે મારા પાછું ગણવાનું એને પેલા આમ કર્યું મેં કીધું 4 તો ન થાય પછી મેં આમાં જોયું 3 નો 9 એટલે આમ થાય 9 એટલે પછી 9 થતા હશે ઓકે ડન સિગ્નલ તારા યુગલા અઘરા છે હો કાઈ વાંધો નહીં હાલો ઇટ ઇઝ 9 ડન હવે ઈ સમજાવો કે આ કેટલા થશે અમરેલી
આ બાજુ બેઠો છે ઓલો છેલ્લે એક ભાઈ બેઠો એ શું નામ છે એનું? આપણો છે બાયોલોજી વાળો ઈ આપણો છે? ઠીક, હાલો બોલો. ડન. હાલો ભાઈ બોલો આનો આન્સર. એમ થોડું હાલે યાર, તું તે આગળ. આ ભાઈ ઓલો શરૂ કરવા ગયો એ કોણ છે? હા ઈ બોલી ચાલ. તું ભાઈ બોલી ચાલ. હા તું, યસ. એટલે કઈક તો આન્સર આપો અમરેલી વાળા, ગર્લ્સ માંથી. 81. મતલબ ગર્લ્સ નું ધ્યાન છે, છોકરાઓ તો હવે ધ્યાન નથી દેતા, એનો મતલબ એવો થયો ને કે સમજાતું નથી. સમજાય છે કે ઉપરથી જઈશ? અમરેલી સુધી અવાજ પહોંચે છે? એમાં તો હા પાડો. ઠીક, અવાજ આવે છે પણ 81 જવાબ નથી આવતો, એવું થયું ને? કઈ વાંધો નહીં, હાલો આનો જવાબ આપો તો હવે આવડવો જો. e of 3x plus 2 કેટલા થાય? હું પૂછું એનો જવાબ આપો. e of 3x plus 2 કેટલા થાય? x સાથે જે પ્રોસેસ થાય ને એ મીન સાથે થાય. 17. ડન. તો આનો આન્સર કેટલો આવશે? 17 નો સ્ક્વેર આઈ થિંક થાય 289. 289 એટલે 8 ને 9 ને 17 ને 3 ને 370. 370. એનો આન્સર આવશે 370. કન્ફર્મ કરો. ડન. હર્ષિલ કન્ફર્મ કરી તો થર્ડ નો આન્સર કેટલો આવે? આનું એસબી મળે 3 અને એમાં 3 થી મલ્ટીપ્લાય કર્યા. -3 થી કર્યા. મોડ ઓફ 3 મોડ ઓફ 3. ડન. 339. 9. આનો ફાઇનલ આન્સર આવશે 9. કરેક્ટ. કેમ કે ઓરિજિનલ ડેટા તમારો જે છે ઈ છે x, એને મોડિફાઈ કર્યો છે, -3 થી મલ્ટીપ્લાય કર્યા ને +2 એડ કર્યા. પ્લસ ઇફેક્ટ નો આપે, માઇનસ ઇફેક્ટ આપે, -3. પણ યાદ રાખવાનું સ્ટાન્ડર્ડ ડેવિએશન આરે મોડ્યુલસ આવે. આમાં વર્ક કરશે આખું ટેબલ. અમરેલી વાળા બરાબર છે? હા એમ તો ઈ ખાલી આમાં નહીં, યાદ રાખજે તું. હો હા એમ, કેમ કે અવાજ ત્યાં સુધી પહોંચે જ છે, કેમ કે તો જ ગર્લ્સ માંથી આન્સર આવ્યો હોય. અને આ બાજુ ઓલો છેલ્લે બેઠો ઈ ભાઈ અહીંયા સમજાણું તને? ડન. ઓકે હાલો. તો આ થઈ ગયો 34, આ થઈ ગયો 370 અને આ થઈ ગયો 9. ક્લિયર. નેક્સ્ટ ક્વેશ્ચન મને સમજાવે છે કે તમારું મીન જે છે એક્સપેક્ટેડ ગેઇન મેથેમેટિકલ એક્સપેક્ટેશન 2 પ્લેયર નું કરો અને જો ઈ 0 આવે મતલબ કે મ્યુ 0 છે, ગેમ ઇઝ સેડ ટુ બી ફેર. બેલેન્સ ગેમ કહેવાય એને, કોઈની ફેવરમાં નથી. પણ જો એનો આન્સર પોઝિટિવ આવ્યો તો જેની તમે કાઉન્ટ કરતા છો એની ફેવરમાં ગેમ કહેવાય, અને માઇનસ આવે તો અગેન્સ્ટમાં કહેવાય. ઓકે, સમજીએ. નેક્સ્ટ ક્વેશ્ચન મને એવું કહે છે અ પ્લેયર પ્લેઇંગ અ ગેમ ઓફ ટોસિંગ અ બેલેન્સ ડાઈ. કાંઈ એલા એને બીજી ગેમ નહીં મળી હોય, ડાય થ્રો કરવાની ગેમ રમે સારા. તમને પીટી આપે? નથી આપતા? કઈક કર્યું હોય છે તમે એટલે નહીં આપતા હોય. કુંજને પૂછતો, કુંજ શું કર્યું તું? ઠીક, કઈ વાંધો નહીં. હાલો હવે ઈ ભાઈ છે આપણાને કુંજ જ લઈ લઈએ ને. કુંજ છે ઈ અને એની હારે કોણ છે? યુગ છે. હા, ઈ બે ડાય થ્રો કરે છે અને ગેમ રમે છે.
ડાય થ્રો કરવાની ગેમ રમે છે. નક્કી કર્યું રિસીવ 10 રૂપિયા ફ્રોમ હિઝ ઓપોનન્ટ, મતલબ યુગ પાસેથી 10 રૂપિયા કુંજ લે છે. ક્યારે? 3 ને 4 આવે તો. મને નથી લાગતું કે યુગલો 3 ને 4 આપે તો લે. 2 આવે તોય કીધું ને આપણે વાત થઈ હતી 10 રૂપિયા લાવવા, હાલ લાવ્યો. 3 આવે 4 આવે ઈ કાંઈ નહીં, લેવાના મતલબ લેવાના. બરાબર છે યુગ? યુગલો પાછો હાઈ પાડે. શું હા? કન્ડિશન છે 3 ને 4 આવે ને તો જ 10 રૂપિયા એને આપવાના. બીજી વસ્તુ, if the throw 1 2 5 6, how much should be pay to his opponent so that game is balanced? મતલબ યુગને સામેવાળા કુંજને કેટલા પૈસા આપવાના જેથી કરીને ગેમ બેલેન્સ કહેવાય? તો 3 ને 4 આવે તો 10 રૂપિયા આપવાના. કઈ નહીં, લેવાના 10 રૂપિયા એની પાસેથી મળશે. એટલે એ થઈ ગયો સેમ્પલ સ્પેસ, કેમ કે 3 ને 4 માટે મને 10 રૂપિયા મળે છે, તો 10 રૂપિયા મારો સેમ્પલ સ્પેસ નો આઉટપુટ એ. અને એની પ્રોબેબિલિટી કેટલી થઈ ગઈ? 1/3. કન્ફર્મ કરો, કેમ કે 3 and 4 એટલે 2/6. 2/6 એટલે 1/3. ધેન આફ્ટર x નહીં, આપણે કંઈક વેરિયેબલ રાખીએ લેમ્બડા. લેમ્બડા જેટલા પૈસા સામેવાળાને દેવાના છે. ક્યારે? 1 2 5 6 આવે ત્યારે. 1 2 5 6 એટલે 4/6 એટલે 2/3. તો મીન આનો જે કાઉન્ટ કરશો ને તમે, તે 0 થવો જોઈએ. આનો મીન કાઉન્ટ કરો, આ બેનો પ્રોડક્ટ પ્લસ આ બેનો પ્રોડક્ટ, such that it is 0. લેમ્બડા મળી ગયો મને -5. કન્ફર્મ કરો, ડન. મતલબ કે કુંજને યુગલાને 5 રૂપિયા દેવાના. કુંજ 5 રૂપિયા આપી દે, હાલ. આપી દીધા? એ પાછો આમ એક્શન કરા ફટાફટ, ખીચામાંથી પૈસા કાઢે. નીકળ્યું કાંઈ નહીં છે. પાછા ચેક કરતો દેખાડતો યુગને. જો યુગલો ના પડે કે ના ના, એ કે તો એ પછી હું આવી ગેમ જ ન રમાય. ડાય થ્રો કરવાની ખોટી ખોટી બાંધણીઓ થાય. આવું ડાય થ્રો કરવાનું આમ રમા કોઈ ગેમ નહીં? સીધી ઓલી મોબાઈલમાં વિડીયો ગેમ, ફ્રી ફાયર, પબજી. હે હા, જો ઓલો ઓલો ઓમલો જો મોરબીમાં હા પાડે પાછો આમ. ક્યારે તું ક્યારે હેલા? તું તો હોસ્ટેલમાં નથી રહેતો, ઘરે રહેશો? ઠીક. હા, તો આ ફ્રી ફાયર ને પબજી ને આવું બધું. જુગલા હું ઇન્વેસ્ટિગેશન કરે છો? ક્યાંથી ડાઉનલોડ થાય એવું પૂછે છો? તો જાણવાનો શોખ ખરો હો તને બધો. કાંઈ વાંધો નહીં, હાલો આપણે ડન. જોઈ લો એકવાર, જલ્દી જલ્દી ક્વેશ્ચન સમજો અને સોલ્વ કરો. ચાલો ફાસ્ટ. મિતભાઈ કામે લાગવાનું છે. હેત ક્યાં ગયો? હેત સુરત. ઠીક. હા હા, વાતું ન કરેલા તું અહીંયા ખૂણામાં વયો જો, પણ અહીંયા ધ્યાન દેજો હો થોડુંક. કેમ બાકી છે? લે કાંઈ વાંધો નહીં, આપણે પછી ડિસ્કશન કર્યા. બીજા બધા સાંભળ્યા છે. હા હા એમ તો પછી જો યુગલો દાંત કાઢે. હાલો કરો જલ્દી જલ્દી.
નંબર આપેલા છે તમને, એજ છે, એમાંથી કોઈ પણ એક સ્ટુડન્ટને સિલેક્ટ કરવાનો, પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન બનાવવાનું. મતલબ તમારે સમજવાનું કે એની એજ 14, 15, 16, 17 એવા અપ ટુ છેલ્લે 21 સુધી જાય છે. તો 14 કેટલી વાર રિપીટ થાય, 15 કેટલી વાર રિપીટ થાય, 17 કેટલી વાર રિપીટ થાય, એ બધાને કરસ્પોન્ડિંગ તમારે પ્રોબેબિલિટી મળશે. પછી મીન મળશે, વેરિયન્સ મળશે. જલ્દી આ કોઈ દિવસ 2/16 ને 1/8 ન કરાય, અને 2/16 જ રખાય, કેમ કે ઈઝી પડે કાઉન્ટ કરવું. બરાબર છે? સંકેત આવી ગયો જવાબ? ટુ બાય 16 કેમ થાય? 15 તો સ્ટુડન્ટ. ઠીક, એવું છે. હાલો, મને એમ કે 16 છે, તો 2/15 15 છે. ઓકે, ડન. માય બેડ. ઓ લાંબુ થાય યાર. હા, પણ તો કરવું તો પડશે ને. એટલે જ તો કેલ્ક્યુલેશન ચેક કરવાનું છે કે તમે આવા લેન્ધી કેલ્ક્યુલેશન આવે છે, કેટલો ટાઈમ બગાડો છો. તો મારે ઈ તો ચેક કરવાનું હોય. બાકી કેલ્ક્યુલેશનમાં કાંઈ નથી. મારે ઈ ચેક કરવું છે કે તમે કેટલી સ્પીડ રાખો છો. બાકી આ ક્વેશ્ચન કાંઈ કરાવવાનો જ નહીં. હું એમ જ કહીશ, હાલો કરી નાખો જાતે. જાતે કરીને પછી તમે ઘરે કેટલો ટાઈમ લ્યો છો એની ઉપર ડિપેન્ડ કરે ને. એટલા માટે અત્યારે સ્પીડથી કામ કરો. સુરતમાં ઓલા સેન્ટરમાં બેઠા બે ભાઈ મેથ્સ વાળા જોવો તો, બાયોલોજી વાળા. મારે છે ને સુરત ન્યા આવીને એકાદને કહેવું પડશે. લેક્ચર શરૂ હોય તો એટલીસ્ટ તમે બેહો એનો વાંધો નહીં, પણ વાતું કેમ કરો છો? તમને કોઈ ડિસ્ટર્બન્સ નથી થતું એ વાતું કરે? પાછો ના પાડે છે. એકબીજાના કાનમાં બોલે છે. જોઈ બાયોલોજી વાળા સમજીને બંધ થઈ ગયા. વાહ ભાઈ વાહ, સરસ હો, બહુ સારા લાગો. આમનામ જ બેસજો. અને આમ થોડાક દૂર વયા જાવ ને તો લગભગ વાતું ન થાય. સર મીન નો જવાબ 16.529 આવે. મીન નો જવાબ 16.529. લેટ સી. ના, ઇટ ઇઝ 17.53. યુગ બરાબર છે, 17.53. ડન. ઓકે, ચાલો કન્ટિન્યુ. ઓકે, ડન. રાજકોટ. ઓકે, વચમાં એક ભૂલાઈ ગયો એક. સરસ. કાંઈ વાંધો નહીં. ખાલી થોડોક જ એવો જેઈમાં ફેરફાર થાય. 99 આવતા વચ્ચેથી એકાદો જ નવડો વયો જાહે તો જોજન. બાકી 99 જ હતા, પણ એમાંથી એક 9 વયો ગયો. હા યુગલા, ઈ ગમે એ બાજુનો નવડો વયો જાય, ખરાબ જ કહેવાય. હજી જો સાંભળજે, 99 માં છે ને આવાય આવે. એમાં આ 9 વયો જાય, આ વયો જાય ને તો હજી પોહા હે આપણને. જેવો આ વયો ગયો ને એટલે ખરાબ થાહે. હા, આ વયો ગયો ને અહીંયાથી કઈક 1 2 3 4 આવે, એ તો હજી હાલ છે, થોડું કઈ હાલ છે, કેમ કે 98 હાલે. આ વયો ગયો એ તો બહુ ખરાબ. એટલે જો એકાદો વચ્ચેથી વયો ન જાય. હાલો, કામ શરૂ રાખો. મીન તો મળી ગયો 17.53. વેરિયન્સ કેટલો મળે છે? વેરિયન્સમાં બધાનો સ્ક્વેર કરવો પડશે ને ઇન્ડિવિજ્યુઅલ પ્રોબેબિલિટી સાથે મલ્ટિપ્લિકેશન પણ કરવું પડશે. કેલ્ક્યુલેશન લેન્ધી થાશે જ, અને એમાંથી તમારે પાસ થવું પડશે જલ્દી. એ કાંઈક મળે છે તમને 4.8 સમથિંગ. જોજો કરજો. આમાં શું કરશો?
મોરબીમાં હેત છે ને, ઈ ક્યાં ગયો હેત મોરબી વાળો? હાલો આપો, શું કરશું? પેલો સ્ટાર્ટ કેમ કરશું? જલ્દી. જો હમણાં હું બોલીશ ને એટલે તરત તને યાદ આવી જશે. મેં શું લખ્યું ઈ તો વાંચ. એમ નહીં, પણ મેં કીધું હું ઈ તો સમજ તું. સમ ઓફ ઓલ ધી પ્રોબેબિલિટીઝ, પછી ઇક્વલ્સ ટુ કર્યા અને પછી પૂછું છું કેટલા થાય. આવું ન કર, યુગલો મારવા મળશે તને. એક બોલ્યો એક બોલ્યો, ઠીક, હા એમ તો વાંધો નહીં, હું કઈક બીજું સમજો એટલે. ઓકે, હવે આ બધું થઈ ગયું. હવે શું કરવાનું? બધી પ્રોબેબિલિટી નો સમ 1, આના ઉપરથી કે મળશે, કે મળશે. ઓકે, ઈ કે કેવો મળવો જોવે? પોઝિટિવ, નેગેટિવ, ગ્રેટર ધેન 1, લેસ ધેન 1? પોઝિટિવ અને લેસ ધેન 1 મળવો જોવે. હલો, ડન. ઓકે, હાલો, કે મળી જશે. પછી આનો મતલબ હું સમજજો, તારી પાછળ, હેતની પાછળ વાળો ભાઈ. હા, આનો શું મતલબ થાય? P of 0 plus P of plus P of ઓકે, P of 0 1 2 આપી દો. હાલો, કેમ થયું? શું થયું? ઝીરો કે અને 2k એટલે એડિશન કેટલું થયું? 3k. ઓકે, 3k. તો આનો ફાઇનલ આન્સર આવશે 3k. અહીંયાથી k જે મળે એ વેલ્યુ મૂકી દેશો એટલે આન્સર આવશે. ડન. આનો જવાબ આ બધું આપણે છેલ્લે 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 કોર્નરમાં મોરબી છેલ્લે. હા હા હા, તમે બધા કોઈ દિવસ પૂછ્યા નથી ને એટલે હું આપણે ઈ વારો રાખ્યા ને, તમને એમ થાય કે એકલો યુગલાને જ પૂછે છે. બોલો. હા, 7. આને કહેવાય P of 7. P of 7 એટલે 7k² + k. ડન. પાક્કું? ઓકે, અને છેલ્લાનો જવાબ તારી આગળ વાળો, ઓલો યેલો શર્ટ વાળો ભાઈ. P of 3k 1 અને 2. ડન. 1 અને 2, હા કરેક્ટ. 3k પાક્કું. કે કેટલો મળે છે? કે મને પ્રોસેસ કરીને 2 મળે છે, એક -1 એક 1/10. કન્ફર્મ કરો કયો સાચો હશે. આ વાળો માઇનસ તો પોસિબલ નથી. ડન. મોરબી પાછું અહીંયા ધ્યાન. હવે વેરી નેક્સ્ટ મોમેન્ટ પાછું છે ને આમ બોર્ડ ઉપર ધ્યાન આવી જવું જોઈએ. ઠીક છે, તમારે હવે જે હસી મજાક આવ્યા હોય ગયા હોય બરાબર છે બધું, પણ પછી પાછું ધંધે લાગી જવાનું. બરાબર? હા એમ. બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન નેક્સ્ટ થી આપણે કવર કરશું. તો આજનું આપણે અહીંયા સુધીનું કરીએ. ખાસ યાદ કરો કેટલા ટોપિક આપણે કવર કર્યા, વર્ડ કેટલા કેટલા નવા શીખ્યા તમે. કુંજજી બે તું હાલવા ક્યાં મળ્યો? મારે તને અહીંયા મળવા તો આવવું જ પડશે. થોડીક સર્વિસની જરૂર તારે છે જ તે.
ઠીક, કાંઈ વાંધો નહીં. 2 મિનિટ સાંભળી લે ને મને. હાલશે? વાહ, સરસ. ઓકે. તો આજે ટોટલ આપણે કેટલા ટર્મ શીખ્યા? યુગલા, તને પાછું મારે અલગથી કહેવાનું? હા, એમ. સૌથી પહેલા ટોપિક શીખ્યા આપણે રેન્ડમ વેરિયેબલ, ધેન આફ્ટર પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન, મીનવાઇલ વચ્ચે આવી ગયું રેન્જ ઓફ રેન્ડમ વેરિયેબલ, એટલે રેન્ડમ વેરિયેબલ, રેન્જ, પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન, મીન, વેરિયન્સ અને સ્ટાન્ડર્ડ ડેવિએશન. આટલી વસ્તુ શીખ્યા. એની અંદર એક વસ્તુ શીખ્યા કે જો રેન્ડમ વેરિયેબલની અંદર x છે એ મલ્ટીપ્લાય થાય તો જ વેરિયન્સ બદલાશે. એડ થાય, સબટ્રેક્ટ થાય, વેરિયન્સ નહીં બદલાય. આ વસ્તુ ક્લિયર છે? પછી એને રિગાર્ડિંગ ક્વેશ્ચન જોયા. છેલ્લે આપણે એ પણ ડિસ્કશન કર્યું ટોટલ પ્રોબેબિલિટી બધાનો પ્રોબેબિલિટીનું એડિશન 1 થાય, એને કરસ્પોન્ડિંગ લેસ ધેન ગ્રેટર ધેન બધી વેલ્યુ હોય તો કેવી રીતે મળે, કેમ થાય. ડન? તો આટલી વસ્તુ આપણે ડિસ્કશનમાં કરી. એસએસપી ની અંદર તમારે અપ ટુ 34 સુધીનું વર્ક કમ્પ્લીટ કરવાનું, એઝ વેલ એઝ ઓલી જે શીટ તમને આપી છે એનું પણ વર્ક પૂરું થઈ જવું જોઈએ. ઘણા બધા એમાં પણ ક્વેશ્ચન સારા છે. ક્લિયર છે? ડન. ચાલો, જય શ્રી કૃષ્ણ.